હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એસએસ ડિવાઇન સ્કૂલ. ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં આપણે લાસ્ટ ઝૂમ લેક્ચરમાં જે આપણે યુનિટ 2માં રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની ભણી રહ્યા હતા એને આપણે આજે આગળ જોઈશું. મિત્રો, પેજ નંબર 12 પર જે લાસ્ટ પેરેગ્રાફ આપેલો છે એ આપણે ત્યાંથી બાકી છે, તો આપણે ત્યાંથી શરૂ કરીશું. તો જુઓ, like many people who work to create humor, Walt took it very seriously. એટલે કે જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કામ કર્યું. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. સૌથી વધારે રમૂજ ઉત્પન્ન કરનાર કાર્ટૂનની સામે હજુ પણ એના અંદર કંઈક વધુ સુધારાના ઈરાદાથી ગંભીરતાથી એ ઘણીવાર સુધી બેસી રહેતા હતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. એટલે કે વોલ્ટ તેની સાથે જે કામ કરનારા બીજા લોકો હતા એ લોકોના મતને મહત્ત્વપૂર્ણ ગણતો હતો ખરો, પરંતુ નિઃશંકપણે જે લાસ્ટ જજમેન્ટ હતું, જે અંતિમ ફેંસલો હોય, એ તો હંમેશા વોલ્ટનો જ રહેતો હતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ, આગળ જુઓ, ડિસપ્લેઝર, વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. એટલે કે એકવાર દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળ્યા પછી, જોયા પછી વોલ્ટે તેના માટે લોકોના એક જૂથનો, અમારા જ સાથે જે કામ કરનારા લોકો હતા એનો અભિપ્રાય માંગ્યો. એટલે એ લોકોને બોલાવ્યા. One after another they spoke up, all echoing Walt's criticism. એક પછી એક તેઓ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. I can get rubber stamp that say yes Walt, he snapped. કે છે તેણે સડાક દઈને ચોપડાવી દીધું, ઠીક છે વોલ્ટ, એમ કહેતા રબર સ્ટેમ્પ પર હું લાવી શકું છું. Then he wheeled and asked the projectionist what he thought. અને કે છે ત્યારબાદ ચકરડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું તે પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું. The man sensed that Daisy's dissent was in order. અને પેલા માણસને તો ખબર પડી ગઈ કે આ મતભેદ જે છે એ ઠીક છે. I think you are all wrong, he declared. એણે કહી દીધું કે તમે બધા જે કહો છો એ ખોટી વાત છે, એણે જાહેર કરી દીધું. વોલ્ટ જસ્ટ ગ્રીનેડ. યુ સ્ટીક યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. અને તરત જ વોલ્ટે હાસ્ય કરી અને સજેસ્ટ કર્યું કે તું તારા કામથી મતલબ રાખ, તારા પ્રોજેક્ટનું ધ્યાન રાખ. ચલો આગળ જો મિત્રો, નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને બધી જ બાબતોના અંદર ઇન્વોલ્વ કરતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ on Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. એટલે કે એકવાર મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન જે વાર્તા કહેનાર છે એ એના હાથમાં ચિત્ર કે નકશો જે હોય એ દર્શાવવા માટેની જે પોઇન્ટર કહેવાય, જે લાકડી હોય, એ લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી એ નામની શ્રેણીનું ટૂંકમાં વર્ણન કરી રહ્યો હતો. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગન. અને એને શરૂઆત કરી કેવી રીતે કે હવે જ્યારે તમે તમારી બાઇસિકલ પર સવાર થાવ છો, કેવું શું કહે છે અહીંયા, વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, એટલે કે જ્યારે તમે તમારી સાયકલ પર સવારી કરો છો ત્યારે. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. જ્યારે આવું બોલે છે, હજુ એનું વાક્ય પૂરું પણ થયું નથી અને વોલ્ટ એને વચ્ચે ઊભા રાખે છે, કે છે અટકાવી દે છે કે ઊભા રહો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. એણે કહ્યું કે તમારી બાઇસિકલને બદલે માત્ર બાઇસિકલ શબ્દ કહો. રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેની પાસે પોતાની જ બાઇસિકલ હોય. તો આ બાબતને કે છે યાદ રાખો. એટલે એ જે માણસ સમજાવતો હતો કે તમારી બાઇસિકલ પર સવાર થાવ, તો કે છે એની જગ્યાએ તમારે શું બોલવાનું છે કે સાયકલ પર સવાર થાવ. ઇટ ડઝન્ટ મેટર એટ ઓલ વેધર ધ બાઇસિકલ ઇઝ યોર ઓર
ઇટ ઇઝ સમવન એલ્સ. ઓકે, બીજા કોઈની છે કે તમારી છે એનો કોઈ મતલબ નથી. તમારે સાયકલ શીખવાની છે તો તમારે સાયકલ પર સવાર થવાનું છે. ઓકે, ચલો. તો વોલ્ટ અહીંયા તમને સમજાશે કે વોલ્ટ બાળકો માટે પણ કેટલું વિચારે છે. બાળકની માનસિકતા કેવી હોય છે કે જ્યારે કોઈ વસ્તુને આપણે એની માલિકી દર્શાવીએ છીએ કે મારી છે, તારી છે, તો એના માઇન્ડ પર બહુ ખરાબ અસર પડે. કે જ્યારે તમે બાળકને તમારી સાયકલ કહો એટલે એને તો એવું જ થાય કે મારી પાસે તો સાયકલ નથી, હું કેવી રીતે રાઈડ કરી શકું બાઇસિકલ. એટલા માટે વોલ્ટ અહીંયા આગળ એ જે વ્યક્તિ જે હેન્ડલ કરે છે, એક્સપ્લેનેશન આપે છે, અને એ પ્રમાણે એની જે વાત છે કરવાની એમાં ચેન્જ લાવવાનું કહે છે. ઓકે, તો હવે નેક્સ્ટ જુઓ. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. કદાચ બધી બાબતો કરતાં ચડિયાતી ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્ક, અમ્યુઝમેન્ટ પાર્કનું શાંતિથી સ્વપ્ન સેવ્યું હતું. ઇટ વુડ બી અ potpourri of all the ideas conjured up by his fertile imagination. કે છે એ એની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા સમન્વિત કરાયેલા તમામ વિચારોનો એક કુંભ હતો. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. કે છે પરંતુ આ અમ્યુઝમેન્ટ પાર્કમાં વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલરો હોમી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ એનો ઉલ્લેખ પણ એ ભાગ્યે જ કરી શકે. પછી જો હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ, પણ કે છે એણે બોલ્યા ચાલ્યા વિના આ બાબત અંગેનું આયોજન કરવાનું શરૂ કરેલું. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ. એઝ યુઝ્યુઅલ, ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન ઇન્થ્યુઝિયાઝમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. કે છે તેમ છતાંય હંમેશ મુજબ જ્યારે એઝ યુઝ્યુઅલ ધો અહીંયા ધો છે એટલે આપણું અહીંયા કોન્ટ્રાસ્ટનું ફંક્શન આવશે. તમારે અંડરલાઇન કરવું હોય તો કરી દો. ધો એટલે કે જો કે તેમ છતાંય, એઝ યુઝ્યુઅલ એટલે કે હંમેશ મુજબ, હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન ઇન્થ્યુઝિયાઝમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. એટલે કે જો કે તેમ છતાંય હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના ઉત્સાહના ભાગીદાર એણે બનાવ્યા હતા. સમવન આસ્ક્ડ, અને કોઈકે તો પૂછ્યું પણ હતું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાશે. ક્વિક કેમ ધ રિપ્લાય, અને તરત જ જવાબ આવેલો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. કે છે પૃથ્વી પર આના કરતાં બીજું કશુંય ચડિયાતું ન હોય એવું દેખાવું જોઈએ. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. કે છે પૂર્વધારણા કરતાં અમને પૈસા ઊભા કરતાં ખૂબ જ મુશ્કેલી પડી હતી, પરંતુ જુલાઈ 1955માં કે છે અમે લોકોએ ડિઝનીલેન્ડ જે છે એ શરૂ કરી જ દીધું હતું. Since that first day, millions of people have flocked to see this unique creation of Walt's imagination. કે છે તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની કલ્પનાના અનુપમ સર્જનને જોવા લાખો લોકો આવ્યા છે. Since that first day એટલે કે પ્રથમ દિવસથી millions of people have flocked to see the unique creation of Walt's imagination. એટલે કે આ વોલ્ટની જે અદ્ભુત જે કલ્પના છે એને જોવા માટે કે છે શરૂઆતના દિવસથી લાખો લોકો અહીંયા આવી ગયા છે. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. એટલે કે નાના બાળકને જેમ નવું રમકડું આપણે આપી દીધું હોય અને પછી કેવું એ સરસ મજાનું લઈ લઈને હાથમાં ફરતું હોય ને ખુશીથી ફરતું હોય, એવી રીતે કે દુનિયામાં સૌથી મોટું અને શાનદાર રમકડું
તે લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખાય અમ્યુઝમેન્ટ પાર્કમાં એ ફરતો હતો, ભટકતો હતો. નાઉ સી ધ નેક્સ્ટ કોલમ એન્ડ ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ ધ સેકન્ડ પાર્ટ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. શું કહે છે હવે કે અહીંયા કહે છે વોલ્ટના આ તુક્કાની અપ્રતિમ સફળતાએ ડિઝનીની સંપત્તિમાં એક જોરદાર, ડ્રામેટિક એટલે નાટ્યાત્મક, એટલે કે જોરદાર રીતે અણધારી તબદીલી આપી. એટલે અચાનક જ એક મોટો શું કહે છે ચેન્જ આવી ગયો છે અહીંયા આગળ એના ફોર્ચ્યુનના અંદર. યટ સક્સેસ નેવર ચેન્જડ ધ વોલ્ટ, કહે છે જો કે ગમે એટલી એને મોટી સફળતા મળી તેમ છતાંય વોલ્ટને એ બદલી શકી નહીં. સફળતા વોલ્ટને ચેન્જ ન કરી શકી. હી રિમેઇનેડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, કહે છે તે એક સીધો અને સરળ માણસ જ બની રહ્યા. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ અ night out was a burger and chili at some little restaurant. એટલે કે છે કે તેને મોટી મોટી જે પાર્ટીઝ હોય, જે મહેફિલો હોય એ પસંદ નથી. રાત્રે બહાર નીકળવાનો તેનો ખ્યાલ કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ લિમિટેડ હતો. ઓકે, પછી કહે છે હિઝ ઓનલી એક્સ્ટ્રાવેજન્સ વોઝ અ મિનિએચર રેલ રોડ ધેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. એટલે કે તેનું એકમાત્ર અતિ ખર્ચાળપણું તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં નાના કદના રેલ રોડ એટલે કે ગાડીના પાટા બનાવવા પૂરતું જ હતું. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક મિત્રએ એને એકવાર પૂછી લીધું કે આ તારા આટલા બધા પૈસાનું તું શું કરે છે? તો પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, જે પેલો સ્ટુડિયો હતો એના પર આંગળી ચીંધતા એણે કહ્યું, વોલ્ટ સેડ, વોલ્ટ જવાબ આપે છે, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે છે હું આ જે પેલું ખેતર જે છે એટલે સ્ટુડિયો, બરાબર, એને કહે છે હું ફળદ્રુપ બનાવવાનું કામ કરું છું. મતલબ કે જે સ્ટુડિયો છે એને ડેવલપ કરું છું, એને કહે છે ઇમ્પ્રૂવ કરું છું આ પૈસાથી. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને કહે છે અને હા એ સાચું પણ છે કે જેટલી ઝડપથી એની પાસે પૈસા આવ્યા તેટલી જ ઝડપથી તેણે એ પૈસા કંપનીમાં તરત જ એણે એમાં રોકાણ કરેલું, મતલબ કંપની માટે જે વાપરતો હતો, સ્ટુડિયો માટે જ વાપરતો હતો. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ મિત્રો. Being solvent for the first time since he started his business gave Walt a chance to develop other ideas. એટલે કે જ્યારથી ધંધો એણે શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલી વાર એ દેવાળીઓ બન્યો જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી હતી. ધીસ ઇન્ક્લુડ્સ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, એટલે કે એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન, California Institute of Art for which he donated the land and several million dollars, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. એટલે કે છે મિનરલ કાઇન્ડ એ જે છે એ સિયેરા પર્વતમાળામાં ઉપરની તરફ જે આપણે આલ્પાઇન વૃક્ષો જે કહીએ છીએ ને એ પર્વતીય વનસ્પતિ જેને કહેવાય એ ઉગાડવાનો જે નીચાણવાળો પ્રદેશ છે તે, પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એના માટે એને લાખો ડોલરનું દાન કર્યું. અને પાછું આ બધાના અંદર જે સર્વશ્રેષ્ઠ છે તે, બરાબર, મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, બધામાં જે સર્વશ્રેષ્ઠ છે તે એ વધુ મહત્વાકાંક્ષી જે કહેવાય એ $100 મિલિયન ડિઝની વર્લ્ડ, અને પછી બીજું જે છે એ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરાનો ડેવલપમેન્ટ છે, બરાબર. તો આટલી જે વસ્તુનો જે છે એને ડેવલપમેન્ટ કરવાની તક મળી છે, બરાબર. હવે નેક્સ્ટ જુઓ. ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. પછી શું કહે છે, અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી ત્યારે જ વોલ્ટને જીવનલેલ બીમારી લાગુ પડી, મતલબ કે ગંભીર રીતે બીમાર થયા. આઈ હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, કે છે મેં એને એટલે કે વોલ્ટને એકવાર આ જે શું કહેવાય ક્રુઅલ બ્લો એટલે કે કઠોર આઘાત
નો ઉલ્લેખ કરતાં કહે છે મેં સાંભળ્યો છે, એટલે મતલબ એ પોતે જ જે એને બીમારી છે એને જે સહન નથી થતી અને એના વિશે જે એ કહે છે કે છે મેં સાંભળ્યો છે. અને શું બોલે છે વોલ્ટ જુઓ, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી. એણે કહ્યું કે જે મને થયું છે, મને જે દુઃખ થયું છે તે, હી ટોલ્ડ મી, એણે મને કહ્યું, ડોન્ટ ગેટ ઇટ, કે છે એ બીજા કોઈને પણ ન થાય. એટલે જે એને બીમારી થઈ છે એની જે દુઃખની વેદના, જે પીડા છે એ કહે છે જે મને થયો છે રોગ એ બીજા કોઈને પણ થાય નહીં. I visited him in the hospital the night before he died. So, I visited him in the hospital the night before he died. એટલે કે જે રાત્રિએ એની મૃત્યુ થયું એના પહેલાં કે છે હું એની મુલાકાત મેં લીધી હતી. કોણે? રોય ડિઝનીએ. ઓલ્ધો desperately ill, he was as full of plans for the future as he had been all his life. એટલે કે ભયંકર માંદો હોવા છતાંય, ઓલ્ધો અહીંયા બીજો ફંક્શન છે કોન્ટ્રાસ્ટનું, અંડરલાઇન કરો. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, કે જો કે ભયંકર એ બીમાર હોવા છતાંય, હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. એટલે કે તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો હતો તેમ જ તેનું મન ભવિષ્યની યોજનાઓના આયોજન માટે જ હતું. એટલે કે એ વખતે મરણ પથારી પર હતા તેમ છતાં એમનું મન જે છે એમના મગજના અંદર ભવિષ્યના આયોજનના વિચારો ચાલી રહ્યા હતા. હવે લાસ્ટ પેરેગ્રાફ જુઓ મિત્રો. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. વોલ્ટ હંમેશા એવું કહ્યા કરતો હતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ ન હતું અને તેનો અંત કદાપી નહીં આવે. આઈ લાઇક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે અને તેના સર્જનો through his creation future generation will continue to celebrate what he once described as that precious ageless something in every human being which make us play with children's toy and laugh at silly things and sing in the bathtub and dream. શું કહે છે અહીંયા? કહે છે કે આઈ લાઇક ટુ થિંક, મને પણ એ વિચારવું ગમે છે કે વોલ્ટ ડિઝનીસ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, અને વોલ્ટ ડિઝનીનું જે એની ઇન્ફ્લુઅન્સ છે, એનો પ્રભાવ છે, એનો પણ ક્યારેય અંત નહીં આવે. કેવી રીતે? કે થ્રુ હિઝ ક્રિએશન, એના જે સર્જનો છે એના દ્વારા ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, ભવિષ્યની જે આવનારી પેઢી જે છે એ સેલિબ્રેટ કરવાનું ચાલુ રાખશે. શું જ સેલિબ્રેટ કરવાનું ચાલુ રાખશે? ધેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, કે દરેક હ્યુમન બિંગના અંદર એવું કંઈક કિંમતી વસ્તુ જે છે, કઈ છે? વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, બાળકોના રમકડા સાથે આપણે રમીને આનંદ માણીએ અને નાની નાની એવી ક્ષુલ્લક બાબતો પર જ્યારે આપણે હસી કરીએ છીએ. એન્ડ સિંગ ઇન બાથ ટબ એન્ડ ડ્રીમ, અને કહે છે બાથરૂમના જે બાથરૂમ સિંગર આપણે કહીએ ને છે ને, કે બાથ ટબના અંદર આપણે સપનામાં જ્યારે ગાઈએ છીએ એ બધી બાબત તરફ દોરી જાય છે. એ રીતે કે આગામી પેઢી જે છે એ આ વોલ્ટના જે આઈડિયાઝ જે છે અને એની જે પ્રેરણા છે એનું કે છે સ્તુતિગાન કરતી રહેશે. આ રીતે અહીંયા આપણે વોલ્ટ ડિઝનીનું જે ચેપ્ટર છે એ અહીંયા પૂરું થાય છે. આઈ હોપ તમને દરેકને આમાં સમજ પડી હશે. હવે આની જે શોર્ટ નોટ છે એની PDF તમને આ વિડીયોની સાથે મળી રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.